પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી। શ્રાવણ માસમાં સોમવારનું અતિ મહત્વ રહેલું છે ત્યારે પ્રથમ સોમવારે મહાદેવને રીઝવવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરના કપાટ ખોલતાની સાથે જ ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળી હતી। ભક્તો જળ, દૂધ, કાળા તલ સહિત બીલીપત્ર અને ફૂલનો અભિષેક કરી મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવી હતી। મોટનાથ મંદિરની વાત કરીએ તો અહીં સાવલીના સ્વામી પણ આવી પૂજા કરી હતી। તો મોટનાથ મંદિર શિવલિંગ મોટું હોવાથી તેને મોટનાથ મંદિર કહેવામાં આવે છે। સાથે નવનાથ પૈકી એક નાથ એટલે મોટનાથ મહાદેવનું મંદિર। અહીં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અહીં ભક્તો આવે છે અને દર્શન કરી મનને શાંતિ મળે છે। અત્રિમ શ્રાવણ માસ નો આજે ચોથો દિવસ છે। શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને વહેલી સવારના 5 વાગ્યાથી ભગવાન મોટનાથ મહાદેવને લાઈનમાં ઊભા રહીને દરેક ભાઈ બહેનો દૂધ, પાણી, કાળા તલ ભગવાન શિવને અર્પણ કરે છે અને મોટનાથ દાદાને કહે છે કે હે પ્રભુ, આવનારો સમય અમારો સારો જાય અને ભગવાન તમારી ભક્તિ કરીએ। અને વડોદરા નવનાથની જે યાત્રાઓ નીકળી છે એ પણ લાઈનમાં ઊભા રહીને બહારથી દૂધ, પાણી પ્રેમથી હૃદયપૂર્વક મોટનાથ મહાદેવ શિવને દ્વારા અર્પણ કરે છે। અહીંયા સંત મહાપુરુષો પણ ભગવાન શિવની પૂજા પાઠ કરી ગયા। શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે આ બાજુ વરસાદ ચાલુ છે પણ વરસાદમાં પણ ઊભા રહીને ભક્તો તકલીફ લઈને ભગવાનને ભોળાનાથને કહે છે કે આ કલયુગની અંદર જે મારી ભક્તિ કરશે, આ ભક્તિ કરવાથી મારે 9 ગ્રહ મહાદેવ એમના ઉપર પ્રસન્ન થશે। આ હરણી મોટનાથ મહાદેવની અંદર અતિ પ્રાચીન સ્વયંભૂ મોટનાથ મહાદેવ છે અને શિવ મોટું બાણ છે તેનું નામ મોટનાથ મહાદેવ પડેલું છે। મંદિરના ચરતા જીવતા જાગતા શંભુગીરીની સમાધિ છે। મંદિરની ચારે બાજુ સમાધિઓ આવેલી છે। સાવલીવાળા સ્વામીજી મહારાજ પૂજા કરી ગયા છે। વડોદરાના પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ, ગિરિબાપુ, પછી આપના સંત એવા સોખરાવર હરપ્રસાદ સ્વામી અને ભારતના 4 મઠના જગતગુરુ શંકરાચાર્યો ઘણા સમયથી અહીંયા ભગવાન મહાદેવની પૂજા કરી ગયા છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને જે રીતે વડોદરા શહેર સંસ્કારી નગરી, એક નવનાથની નગરી છે અને નવનાથમાં એક મોટનાથ મહાદેવ જેમનું શિવલિંગ સૌથી મોટું એટલે મોટનાથ મહાદેવ કહેવાય છે। આ મોટનાથ મહાદેવ મંદિર હરણી વિસ્તારમાં આવેલું છે અને હરણી વિસ્તાર જોઈ શકો છો કે ભક્તોની ભીડ સવારે 5 વાગ્યાથી જ અહીંયા લગે આવી ગયા છે। લોકો દૂધ, પાણી, બીલીપત્ર લઈને, કાળા તલ લઈને લોકો ચડાવી રહ્યા છે, બમ બમ બોલેનો નાદ લગાવી રહ્યા છે। એટલે જે રીતે વડોદરા શહેર શિવમય કહેવાય અને વડોદરા શહેરમાં જોવા જઈએ તો આપણે સત્યમ શિવમ સુંદરમ દ્વારા પણ જે સુસાગરની વચ્ચે એક સ્વર્ણ જડિત શંકર ભગવાનની પ્રતિમા છે। એટલે વડોદરા શહેર એક સંસ્કારી નગરી સાથે શિવમય નગરી અને વડોદરા શહેરમાં નવનાથ જે રીતના દર્શન લોકો કરી રહ્યા છે તો એ પ્રમાણે જોવા જઈએ તો મોટનાથ મહાદેવનું મહત્વ પણ અતિ મહાશય છે અને જે રીતે જોવા જઈએ કે સવારે 5 વાગ્યાથી લોકો અહીંયા દર્શન આવી ચૂક્યા છે।